रामदेव जी महाराज की सवाराम बापा बड़देदास महाराज अखंडानंद सर हरि गुरु संत सर्वे संत सनातन सत कबीर साहेब सवाराम बड़देदास महाराज आज शक्ति वैराई मां सर्वे शक्तिमान गजानंद महाराज की हनुमान जी महाराज की जय जय सीताराम नमः पार्वती पते हर हर सवा स्वासा सर्वमा सवा स्वासा सर्वमा बाहिर भीतर ववा विश्वमा व्यापी रहो तुझ बिन अवर न देख सवा सदगुरु कल्पतरु शीशय साढ़ो मेघ अमृत सिंचो मूढ़मा मोक्ष मुक्ति पद देत बड़देव बलिहारी गुरु तणी करावे दिल दीदार कर पकड़ी करुणा निधि उतारे भव जल पार गाम पी पड़िए पीर ना धाम छे हो रे
આજ રોજ સવા ભગતની જગ્યા રામદેવ પીર મંદિર પીપળી ધામ જિલ્લો સુરેન્દ્રનગર તાલુકો પાટડી ઝાલાવાડની ધરતી આજે દિન જેઠ સુદ પૂનમ એવો સંયોગ કે સતલોકથી સત્પુરુષનો સંદેશો લઈ જીવોને ચેતાવવા કાશીનગરની અંદર લહર તળાવમાં કમળ પુષ્પો પર તેજપુંજ સ્વરૂપે સાહેબ કબીર એમનું પ્રાગટ્ય અને સંજોગે ગુરુ મહારાજ સદગુરુ શ્રી બળદેવદાસજી મહારાજ એમનો પ્રાગટ્ય દિવસ, આવા સંજોગે આવી એક મહાપુરુષની ભૂમિ ઉપર એકસો ને 5 વર્ષથી જે સવારામ બાપાએ સાહેબ ઘરની શાન જે સાહેબ દ્વારા મળી, જે સવારામ બાપાને અલગધણી બાબા રામદેવજી મહારાજ, ચેતન બ્રહ્મ, 14 લોકના નાથ, 12 બીજનો ધણી, દુનિયામાં પહેલો એક દાખલો છે કે કોઈ સ્તુતિ પ્રાર્થના વિના, આરાધન વિના સામેથી રામદેવજી મહારાજે વચન આપ્યું, સવા મારે તારે ત્યાં કાયમ બેસવું છે. આવા જે સંજોગ, આ એક વચનની સત્તા છે. ગુરુ ઘરના બાળકો હોય, વર્ષોથી સાધુ સંતો મહાપુરુષોના જેને પડખા સેવા હોય, એને આ બધી વસ્તુની સમજ પડે છે. બીજું કે જ્યારે આ અવનીમાં મહાપુરુષો આવે છે, એક જે સ્વયં પોતાની ઈચ્છાથી જે આવે છે, ભક્તોના કોલ કરારના કારણે જે અવતારી પુરુષો આવે, બીજું યોગ ભ્રષ્ટ પુરુષો કરણી કરતાં કરતાં કંઈક ચૂક રહી ગયું હોય અને આવવાનું થયું હોય, એના માટે તો કોઈ મહેનતની જરૂર નથી. જ્યારે ભાગ્યના ઉદયનો સંજોગ આવે છે ત્યારે એક પલમાં એનું કામ પૂર્ણ થઈ જાય છે. એક વર્ગ જે મહેનત કરી આ દુનિયામાં સાધુ સંતોને સેવી, ગુરવા પુરુષોના, મોટા પુરુષોના વચનની પ્રતિમા પાડી, શરણાગત બની વર્ષો સુધી શરણે રહીને એમની છત્ર છાયામાં
જે પાર ઉતરાતે. આ અમારું આધ્યાત્મિક જગત છે. જેમ સામાજિક જગતની અંદર સુરા, સતી અને દાતાર જે બાહ્યિક શત્રુ સાથે લડી વિજય મેળવો, ક્યાં તો પોતે કંઈ પ્રયત્ન કર્યો, જે પ્રયત્નને આજ પણ લોકો પ્રેરણા લઈ કંઈક ના કંઈક એ ગતિ પ્રાપ્ત કરવાની કોશિશ કરે છે. અમારા આધ્યાત્મિક જગતની અંદર સાધુ સંતો મહાપુરુષો જે લડ્યા, ભીતર જે કંઈ શત્રુ છે એની સાથે લડ્યા, એમાં વિજય મેળવો અને એવી કંઈ પ્રેરણા, એવા કોઈ સંદેશા, એમનો જે અનુભવ એમના ઘટમાં જે હશે તે, એમની દ્રષ્ટિમાં જે આવ્યું છે તે, આજ એમના દેહ નથી પણ એ શબ્દ સ્વરૂપે અમર દેહ આજ આપણી સામે મોજૂદ છે. રહી વાત લેવા દેવાની, તો હું તો માનું છું કે ક્યાંય ભીખ માગે કોઈને કંઈ મળ્યું નથી. પાત્રતા જ્યારે કેળવો, વસ્તુ આપોઆપ ઠામમાં આવી ઠેરાઈ જાય છે. છતાંય મહેનત કોઈની અફળ જઈ નથી. શતાધીશ પુરુષોની જે મહેફિલ છે, એમના શબ્દોની જે મજા છે, શબ્દના વર્ણનથી મનુષ્ય એને કેવી રીતે પામી શકે? કારણ કે એ સ્થિતિ જ્ઞાન છે. કોઈ કે ગોળ કેવો કે ગળ્યો, પછી ગળ્યો એટલે શું, વાત પૂરી થઈ જાય. એ જેને ખાધો એને જ ખબર હોય. આ એવું આધ્યાત્મિક ક્ષેત્ર છે. જે સવારામ બાપાએ એ સમયની અંદર સાહેબ કબીરની સંપત્તિ અને બાપા રામદેવજી મહારાજ સાથેનો નાતો કેવો હોય છે કે જેને પૃથ્વી રહે ત્યાં સુધીનું વચન આપ્યું છે. આજે એનું પ્રત્યક્ષ પ્રમાણ દુનિયા જોઈ રહી છે. જેમ ભીખુદાન ભાઈએ કીધું, આ સંપત્તિનો મામલો નથી. સંપત્તિની ધારા તો અલગ છે, અને સત્તાધીશ પુરુષો ધારે તો શું ન કરે, જેની પાસે શું કમી હોય. છતાં એ જ મહાપુરુષો આ દુનિયામાં સત્તાધીશ આવ્યા. દાસી જીવનને લો, દાદા મેકરણને દો, લક્ષ્મણનો ભલે અવતાર હોય, ભાણ સાહેબ ભલે સૂર્યનો અવતાર હોય, રવિ સાહેબ, ખીમ સાહેબ દરિયાનો અવતાર હોય, છતાં તમને મહેનત જો કે જે આપણને પ્રેરણા આપવા માટે પ્રથમ પગથિયું સેવા, પરમાર્થનું જ પગથિયું એમને સ્વીકાર્યું છે. હું વારંવાર આપને કહું છું કે આપને જે મેળ આવે, આપને જેનાથી તાસીર મેળ આવે એ જ તમને ગમે. એમાંય કોઈ તમને સંપત્તિ, કોઈ એવી વ્યક્તિ લહેજત આપનારી મળી જાય તો તમને તમારી દુનિયા આગવી બની જાય. આ દુનિયાની તમને ભાન પણ નથી રહેતી. અને કંઈક એવો આનંદ મળી જાય તો આ દુનિયામાં કોઈ વ્યક્તિ સાથે તમને બેસવા પણ તમે રાજી નથી. તો ધનગડી ધનભાગ મહાપુરુષોને કઈ મસ્તીની કમી હતી, છતાંય એ મસ્તી છોડી આપણા જેવા બની, આપણા વચ્ચે રહી મહેનત કરીને આપણને હીરા બનાવ્યા. આ ચિત્તની તાકાત છે. માણસ એક સિરિયલ નથી છોડી શકતો, એક ગેમ નથી છોડી શકતો, એક મીઠાશ નથી છોડી શકતો, પોતાની મહંચાયો સમય મળે એને નથી છોડી શકતો. તો જેને અખંડ બ્રહ્મ અથવા અખંડ આનંદ જેને પ્રાપ્ત કર્યો છે, બ્રહ્મવિલાસમાં ભય નથી જમકો, જ્ઞાન ગંગામાં નિષ્દીન રહેવું, આઠે પોર જેને રહે ખુમારી અલમસ્ત ફકીરનો ઈ મેવો. આવી મસ્તી છોડીને પણ સામાન્ય માણસની વચ્ચે બળદેવદાસ બાપુએ કેટલી મહેનત કરી તમે જોઈ છે.
કેવલ પરમાર્થ સિવાય કોઈ હેતુ નહીં, વર્ષો સુધી. આ શું હશે? આ એક અનુભવ, એક સ્થિતિ છે. આ કોઈ શબ્દની મહેફિલ નથી. શબ્દની મહેફિલમાં કંઈ સમજાય એવું નથી. જેમ આત્મા અજર અમર અવિનાશી છે, એક જ છે. આપણે એનો વ્યવહાર ન કરી શકીએ. તમને પ્રિય હોય એની સાથે તમે પ્રેમથી જેટલા રહો છો એટલું, જે ન ગમે એવું પાત્ર એની સાથે એટલા પ્રેમથી રહી જાઓ એટલે ખબર પડશે કે મહાપુરુષોની શું તાકાત છે. ગંદા હોય, ગોબરા હોય, રક્તપીતિયા હોય, કેટલા પ્રેમથી નજીક રહે. આ શું છે? આ એક દ્રષ્ટિનો અનુભવ છે. આ કોઈ વાતની ખુમારી નથી, કક્ષા છે. જેમ દાતારની કક્ષા છે, સુરવીરની કક્ષા છે, જેમ લોભીની કક્ષા છે, એમ આ કક્ષા છે. જેમ પ્રેમીની કક્ષા છે, ગતિ છે. એની બરાબરી કોઈ ન કરી શકે. જ્યાં હોય, જે સમયે, જે પરિસ્થિતિ, ત્યાંથી તમે ઊંચા ઉઠી શકો. એક જેવા બીજા થઈ ન શકે. પણ છતાંય આવા સમર્થ પુરુષો આપણા ઘરમાં આવ્યા તો આપણે કેટલા ભાગ્યશાળી છું. આ સૃષ્ટિ પર જે મહાપુરુષોએ આવી અથા અમાપ મહેનત કરી, એ સમયે એમણે જગતને કંઈ સમજાણું નથી. ઉજ્જડ જંગલની અંદર જેને પ્રથમ રસ્તા બનાવ્યા છે એને કેટલી મહેનત પડી છે. હાલનારાનો આજ ક્યાં તૂટો છે. પ્રથમ જે પુરુષોએ ધર્મની સ્થાપના કરી છે, જે સંપ્રદાયની સ્થાપના કરી છે, એને કેટલી મહેનત પડી છે તો એમના દિલ જાણતા છે. અથવા એ ઇતિહાસની ઊંડાઈમાં જાઓ તો બી ના સમજાય, કારણ કે ગતિ વિના તમે ન સમજી શકો. શૂરવીરતા શું ચીજ છે કોણ સમજી શકે? ન સમજી શકે. વાત કરી શકીએ આપણે શૂરવીર પુરુષોની, એની ગતિ આપણને ન સમજાય, કારણ કે એમાં બુદ્ધિ અને વિચાર નથી, કેવલ ગતિ છે. સામે કંઈ પણ અબરાબર બનતું હોય એટલે એની બુદ્ધિ ના આવે કે હું કરું કે ના કરું. એ આપોઆપ સ્વયં શૂરવીરતા ગતિ કરે છે અને ઓટોમેટિક કંઈક બની જાય છે. સુધી તો પછી આવે છે. આ શૂરવીરતાની તાકાત છે. એમ પ્રેમીની અવસ્થા જુઓ. પ્રેમની સામે સવારામ બાપાએ કીધું, પપ્પા કોઈ પ્રેમ તંત પરખાવે એની તોલે બીજું કાંઈ ના આવે. વેદ વાણી સાખી એમાં સમાવે, ખોજો ખટ ચાર કમલ દલ માઈ. 10મા કમળમાં ખોજો, 10મા દ્વારે ખોજો. તો રવિ સાહેબે એમ કીધું, 5 તત્વ કા દેવડી બન્યા વામે, 10 દ્વારા 9 દરવાજે નોબત બાજે. બધા એને ખબર છે. 10મેં મોલે દીદારા પ્યારા સોઈ સદગુરુ હમારા. તો સવારામ બાપાએ આ બધું ઉડાડી દીધું. 10 દરવાજે દોડ ન રાખું, નહીં ભલી નહીં બુરી. સદગુરુ ચણે દાસ ચૌકે બ્રહ્મ જોયું ભરપૂરી, મેં નામ સાહેબ કા નૂરી. મહાપુરુષોની આ બધી મસ્તી છે. એ ખાતાના જે બાળકો છે એના લાલ છે. એવી કઈ દુનિયામાં વસ્તુ છે માણસને રોકે છે સંત પાસે જાતા, મહાપુરુષ પાસે જાતા, ગુરુવા પુરુષ જાતે? અરે સામાન્ય જ વિચાર કરો. આપણા મા બાપ હોય, આપણી પાસે એવી કઈ વસ્તુ છે કે આપણે મા બાપને ન દઈ શકીએ? બતાવો. નથી. તો બાપનોય બાપ. અને ત્યાં જો આમ થતું હોય તો એ બધી કર્મની કઠણાઈ છે. બાકી તો જે આમાં ફાવી ગયા છે, જે મહાપુરુષોની નજીક આવી ગયા છે, ક્યાંક કોઈ મહાપુરુષના દિલમાં વસી ગયા, ક્યાંક નજર પડી ગઈ, ક્યાંક હાથ પડી ગયો, કોઈ પંજો, કોઈ વગર બોલે પણ દિલમાંથી જ્યાં ધુઆ નીકળી જાય, એ બધા પુરુષો ન્યાલ થઈ ગયા છે. કોઈ પ્રસાદ મળી ગયો, કોઈ હાથનો સ્પર્શ મળી ગયો, કોઈએ ચકલાકડી મારી, કોઈએ માર માર્યા, કોઈએ પાનની મોઢામાં પિચકાર્યું માર્યું, પણ ક્યારે સત્તા ક્યાંથી ક્યાં ઠામમાં જતી રહી દેનાર નહીં નથી ખબર રહી. આવા પ્રેમી થયા છે. અને એવા પુરુષોના ચરણે વર્ષોથી આપ સત્સંગ ભજન, આપણું તો ઘર છે, અને એની અંદર આપણે ઘસાતા એમને ગમે એવા કંઈક તો થોડા ઘણા તો બની ગયા છે. એનું એક કારણ છે કે એમની જે પ્રેરણાદી શક્તિ કામ કરી રહી છે, એ આપણને એટલી બધી શક્તિને તાકાત આપે છે, ઉર્જા આપે છે કે આજ સુધી આપણને કોઈ દી આળસ કે થાક નથી લાગતો. ને આપણે પ્રસંગ આવે છે. આ કોઈ નાની વાત નથી. વાત વસ્તુ જુદી છે. સમયે બધું કરવું આ શિરગુણ ઉપાસના છે.
ગુરુ મંત્ર આપી દે, રૂમમાં બેઠા બેઠા આંખ ઊંચીને રામ 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 કરો, એમાં મહેનત નથી. અને આરતી પૂજા ને ભગવાનને થાળ ધરાવવાનું, વાઘા પહેરાવવાનું, સમયે સમયે જે કરવું ને એ તો એક બાર કરકે દેખો તો પતા ચલગા. હા, આજે રસોડામાં સેવા કરે 300 માણસ એમને પૂછી જુઓ કે કેટલું ટ્રાફિક દિવસ દરમિયાન હતું અને કેટલી મહેનત પડે છે. જ્યારે પોતે સેવા કરે છે ત્યારે ખબર પડે છે કે મહાપુરુષોએ કેટલી આપણા માટે મહેનત કરી છે. કારણ કે એમને એમ કોઈ વાત તો સમજાતી જ નથી, આપોઆપ કોઈને સમજાણી પણ નથી. એના ઘણા કારણ છે. એવું એક સવારામ બાપાએ એક દ્રષ્ટાંત દીધું છે કે શબ્દ છે મૃગને બહુ ગમે છે નાદ. પારધી વીણા વગાડે, પારધીને ખબર છે કે આને નાદ પ્રિય છે, એ નાદમાં મશગુલ બને છે, તન મનની શુદ્ધિ ગુમાવે છે, ત્યારે પારધીનો શિકાર કરે છે. આ એક જ વિષય, જે શબ્દ વિષય એનામાં જે બળવાન છે, એમાં આવી અવસ્થા બને છે. સ્પર્શ, હાથીને જ્યારે પકડવો હોય છે ત્યારે મોટી ખાડ બનાવી ઉપર ઘાસ પાથરી અને કાગળની હાથણી ઊભી રાખે છે, અને હાથી કામાન થઈ આવે છે ત્યારે એને કોઈ દૃષ્ટિમાં કંઈ દેખાતું નથી, એ ખાડમાં પડે છે અને પારધીને વશ થાય છે. એક જ વિષય, એક જ રૂપ. દીવો પેટાવો, વારંવાર પતંગિયું પગ બળી જાય, પાંખ બળી જાય, અડધું બળી જાય, તડફડે છતાં બી ઉડીને એ પ્રકાશ બાજુ આવે છે. એનો વિષય ખેંચી લાવે છે, પોતાને ખબર નથી. આ ગતિ છે, એક વિષય. રસ, લોટની ગોળી બનાવી, લોખંડનો કાંટો બનાવી, દોરાથી બાંધી પાણીમાં નાખે, લોટ છે ચોટ. સવારામ બાપા લખ્યું મછલી સુખ જાણ્યો. અને એ લોટમાં સ્વાદમાં એને ખબર ન રહી, મોઢું જ્યાં બંધ કર્યું, તાળવેથી કાંટો નીકળી ગયો અને એ પારધીને વશ થાય છે. ગંધ, 3 ફૂટ લાકડું હોય એને હું ડ્રીલની ઘોડે શેર પાડી દે, આટલી તાકાત ધરાવનારો જેથી કમળ ઉપર બેસે છે અને શુદ્ધિ ગુમાવે છે, કમળ બીડી જાય છે, હાથીનો આહાર કરી જાય છે કમળનો, છતાંય નીકળી નથી. સવારામ બાપાએ એમ કીધું છે આ 5 માણસ એકમાં છે, માણસને બચવું બહુ દુર્લભ છે. આ એક એક વિષયમાં આ પરિસ્થિતિ છે, એ 5 આપણી પાસે છે. સદગુરુની કૃપા વિના કોઈ રસ્તો આ સૃષ્ટિ પર નથી, નથી અને નથી. આપા પંથી ગમે એટલું કરે. સવારામ બાપાએ તો ત્યાં કીધું કે સિંહ કેવી વસ્તુ છે, જેનો મહિમા કેટલો છે, છતાં કીધું કે સિંહણ કેરો સૂત જો પાંજરમાં પડશે, કડી જડી જે વાર પછી ક્યાંથી નીકળશે. દુનિયામાં જોઈ લો, સિંહની અપાર તાકાત છે, પણ જો પાંજરામાં આવી ગયો અને પાંજરામાં કોઈએ કડી ફિટ કરી દીધી પછી નીકળશે કેવી રીતે, બતાવો. સિંહણ કેરો સૂત જો પાંજરમાં પડશે, કડી જડી જે વાર પછી ક્યાંથી નીકળશે. ભોરિંગ ભયંકર કાળ, એક દંશે પ્રાણ લઈ લે. ભોરિંગ ભયંકર કાળ, તે દેખી સૌ ડરશે, પણ જો પડ્યો મદારીને હાથ તો ત્રાહી ત્રાહી તરફડશે. આ આપણને કહે છે, આ તો દ્રષ્ટાંત છે. મહાસમુદ્રનું મીન સામા પૂરે સંચર છે, ગમે એટલું નદીનું વેણ તાકાતવાનું હોય પણ હામા પૂરે માછલું હાલે. જે હાથી તણી જાય એ પૂરમાં માછલું હાલે. પણ જો જાશે ઝાડની માય તો વણ મોતે મરશે. ખેલાડુના ખેલથી થાયશો તાબે કાળને, દાસ સવો દિલગીર છે, છોડો ઝટ માયા ઝાડને. માયાને નહીં, યાદ રાખજો. છોડો ઝટ માયા ઝાડને. ઝાડની સમજ પણ કોણ આપે? કે માનવ તો બંધનમાં છે. બંધન જેને છે એને બંધનની ખબર નથી, એટલે તો એનો ઉપાય ગોતતો નથી.
બંધનની ખબર પણ મહાપુરુષો બતાવે છે કે તું આવી રીતે બંધાણો છો, અને કેમ છૂટા એ મહાપુરુષો બતાવે છે. એ તો બળભાગી આપણે કહેવાય કે એમને પરમાર્થી સ્વભાવ છે કે એમના છોકરા માટે તો ગમે એ સંપત્તિ લૂંટાવા તૈયાર છે, નહીતર તો આ બધું અસંભવ છે, એમને એમ શક્ય નથી. માયા ઝાડને, માયાને છોડવાનો સવાલ જ નથી. આ માથાકૂટ ઝાડમાં છે. ઝાડ કોને કહેવાય? એમાં તમે હરીફરી શકો પણ બહાર નીકળી ન શકો. મતલબ કે ધન ઘડી ધન ભાગ એ પુરુષો આજ સમાજની અંદર તમે જોઈ લો, જે પરંપરા 10,000 વર્ષ પહેલાંની સ્થપાણી છે એ પણ સમાજમાં આજ ચાલુ છે કે નહીં? બતાવો. એક દાદા હતા, 99 વર્ષ સુધી માછલા મારવાનો ધંધો કર્યો અને વેરાગ જગ્યો કે આખી જિંદગી માછલા માર્યા, આજથી હું જડ લઉં છું કે હું માછલા મારીશ નહીં ને કોઈને માછલા મારવાનું કહીશ નહીં. મુનિ વ્રત લીધું. ચોમાસાનો ટાઈમ, વરસાદ થયેલો, એક ખાડામાં પાણી ભેરું થયેલું તો માછલા બધા ભેરા થયેલા. દાદા દાળ ડોલ જવા ગયા લોટો લઈને, ભારી ગયા. 99 વર્ષ કામ કર્યું હોય પછી રહેવાય તો નહીં, પણ બોલવાનું નહીં, વચન હતું. તે બોયડીનું જયડું હાથમાં લીધું, એક હાથમાં ધોતી અને લોટો. ઢળતા ઢળતા ઘેરે છોકરાએ પૂછ્યું કે દાદા આ શું છે? કે આ લીંટે લીંટે હેલ્યા જાવ ખાડામાં ખદબદિયા. આ સંસારમાં આપણને કોઈ નથી શીખડાયું કે તમે લગ્ન કરી લો, લગ્ન કર્યા પછી આમ કરવાનું, છોકરા થાય છે ને પછી આમ કરવાનું. જો આ પરંપરા જે ગોઠવી દીધી, નીકળી શકો છે એમ અમારા મહાપુરુષો જે પરંપરા ગોઠવી દીધી કે બીજ, પૂનમ, 11, ભજન, સત્સંગ, કથા, યજ્ઞ, આ જે ગોઠવી દીધી એમાં એકવાર ગરી જાઓ પછી તમારે કોઈ પ્રશ્ન નહીં કરવો પડે. એમને એમ વર્ષો સુધી પરંપરામાં ભાવે કે કભાવે અવશ્ય મનુષ્યનું ભલું થશે થશે ને થશે. સંસારની પરંપરામાં આપણે જાણીએ છીએ કોઈ સ્વાદ નથી, કરોડો પ્રયત્ન કરીશું છતાંય ખબર નહીં, છૂટી શકતા નથી. અજબ વાત છે. કોઈ ગુજરી જાય તો આપણે જ જાવી છીએ. આ તો બધી ભગવાનની માયા છે. આત્મા અજર અમર છે. અહીં ત્યાં કોઈને રહેવાનું છે. ગીતામાં ભગવાને કહીશું આમાં શોક ન કરાય, ઓલો સાનોય રહી જાય. એના ઘરે જે દી બને ત્યાં ઈડા પણ દેવા જાય. હજી એ નથી સમજાતું કે આમાં કોણ સમજે છે કોણ નથી સમજતું. હા, અટપટી બાજી છે. પણ આવો એક જે કંઈ રિવાજ છે એને માણસ છોડી નથી શકતો. તો મહાપુરુષો જે પરંપરા બાંધી ગયા, સવારામ બાપા, બળદેવદાસ બાપા, કે 12 મહિનાના 32 પ્રસંગ કરવાના, ધૂપ ધજા શ્રીફળ ચડાવવાનું, ભગવાનને થાળ ધરાવવાનો, ઠાઠથી પ્રસંગ ઉજવવાનો, ભજન કરવાના, સત્સંગ કરવાના. આપણી જે સંસ્કૃતિ છે એને હવ પ્રથા માથા હાટે પણ એને જાળવવાની, બીજું બધું પછી કરવાનું. એ ગોઠવી ગયા છીએ એટલે અમે ગોઠવી ગયા છીએ. વર્ષે એક પ્રસંગ આવતો હોય તો તમે એક્ટિવ ના રહી શકો. રસોડામાં કોઈ સફાઈ ના કરી કો, ના કલર કરી કો, બાવા ચડી ગયા હોય, તપેલા ન સાફ કરી કો, વર્ષે એક પ્રસંગ આપવાનો. આ તો તમારે એક્ટિવ રહેવું પડે. આ સંસ્કૃતિ છે ને એની અખંડ ગંગા છે, અને એ ગંગા મહાપુરુષો નિર્માણ કરી ગયા. એટલે આજ બધા મજા કરી છે કે ભાઈ બીજના ભજન કરો, પૂનમના પાઠ કરો, યજ્ઞ કરો, હવન કથા કરો. સમજાય કે ના સમજાય પણ એનું અવશ્ય ભલું થાય. આમાં ગોઠવાઈ ગયા પછી મૂંઝાવી છે ને તોય તમે વિચાર કરો નીકળી નથી શકતા. ગમે એની પાસે જો રાયડું જ પાડતા હોય. વહુની માથાકૂટને, હાવુની માથાકૂટને, ભયની માથાકૂટને, પૈસાની માથાકૂટને, વરસાદ નથી આવતો ને પાકતું નથી, ધંધો હાલતો નથી, એટલે શરીર કામ કરતું નથી, શ્વાસ ચડે ને. પણ તો આટલું બધું હોય તો આવડી મોટી દુનિયા શું ખીલા માર્યા ઘરે. ભાગ્યની રેખા સાથે કર્મ જોડાયેલું છે. મરવું હોય તો મરી પણ ન શકો, જીવવું હોય તો જીવી હકે ન શકો. પ્રધાન કર્મ છે. કર્મ હારા કરો, મેઇન પ્રધાન કર્મ છે. બાકી ગમે એટલી પ્રાર્થના કરો કોઈ પછી છોડી દેશે નહીં. પ્રથમ કર્મનું આગેવાની છે. અને કર્મની ગતિ કોણ જાણે? કોણ જાણે? બતાવો. કોઈને તમે પૂછો, કોઈ કહેશે નહીં. કે
એવી અટપટી આંટી છે. અચ્છા ભલા પુરુષો જે હતા ને એ પણ થાકી ગયા છે કર્મની આંટીમાં તો. પણ છતાંય સવારામ બાપાએ લખ્યું ભગત કારણ ભારત રચ્યો. 5 જ ભગત, 5 પાંડવો. કેવો ખેલ નાખ્યો, 5 પાંડવો માટે કેવો ખેલ નાખ્યો. આખા ભારતના રજવાડાને એક શેકાએ ભેરા કરીને કર્મનો ઇન્સાફ આપ્યો. સવારામ બાપાએ લખ્યું ભગત કારણ ભારત રજ્યો. 18 છોણીથી લીઓ ઉગાડી. 5 જ ભગત. જે સત્ય છે. આપણે જે કંઈ સમાજમાં જગતમાં જે માણસો દુઃખી થાય છે કર્મેથી થાય છે. પણ આ તો દુઃખ જેને ઓરી લીધું રાજા હરિશ્ચંદ્રે, શિબી રાજાએ સતના માટે ઓરી લીધું, ગમે તે થઈ જાય. આ તો પરાયણે છે, આપણું છે. અને તોય રાજદી માણસ શું ગોતે છે? દુઃખથી મુક્તિ ગોતે છે અને આનંદ ગોતે છે. આ 2 જ વસ્તુ વિશ્વમાં છે, એની તાણા ખેંચે. ગમે એ દુઃખ આવે એમાંથી ઝટ છૂટવું છે, એના ઉપાય જ ગોત કરે છે. અને આનંદ 2 વસ્તુ છે. તો તમે વિચાર કરી જો કેવી સમસ્યા છે. જંગલમાંથી ઢોર તમે પકડી લાવો. તમે જંગલમાં જે ઢોર હોય 20-25 જણા તમે જાઓ રાંઢવે બાંધીને તમે ઘરે ન લાવી શકો. એને બંધન નથી ગમતું. આપણે ઘરે બાંધાઈને જુઓ તો એને છોડી દો. ચારો ચડી જાય તો સાંજે આવીને ખીલે તમે ઘરે ન હોય ને તો માથું નીચું કરીને મન બાંધી દે. અજબ કહાની છે, આપણી કહાની છે. આ ઢોરની કહાની નથી. આ વાસ્તવિકતા છે. જે જીવનમાં વાસ્તવિકતા છે બહુ કઠિન છે. વાતો તો બહુ સહેલી છે. ભીખુદાનભાઈની અમે એક વાતમાં પરમથી બહુ દાંત કાઢ્યા. માણસ શિખામણ બહુ દે. આ ન ગાયું હોત ને આ ગાયું તો સારું હતું ને આ તો અમે સાંભળેલું. આ માચડે ચડો તને ખબર પડે, કાનની બૂટું લાલ થઈ જાય તારે તો બોલાય. અને આ જબા પલરી જાય તાણે માન અડધો કલાક બોલાય છે. અમે પરમથી બહુ દાંત કાઢ્યા. એમ જે વાસ્તવિક દુનિયા આખી નિરાલી છે અને ગણિતની દુનિયા જુદી છે. 2 ને 2 4 થાય, નોય થાય નાય થાય. 2 ને 2 10 થાય અને નાય થાય. એવું છે બધું. એક પહાડ ઉપર 20 ઘેટા હતા અને વીજળીએ કડાકો માર્યો ને તો 10 ઘેટા હેઠે ઉતરી ગયા. વાંએ કેટલા રહ્યા? 10 રહ્યા ને એકેય ન રહે. કારણ કે તમે ઘેટાને જોયા નથી ને. એક ઉતરી જાય એટલે હોય ને તો હોય ઉતરી જાય, 1000 હોય તો 1000. એમ ગણિત આમાં ન બે. આ બધું પ્રેક્ટિકલ વસ્તુ. આ બધું પ્રેક્ટિકલ છે જીવનમાં. આપણે તો થોડુંક ભૂલી ગયો. 10 મિનિટ જ બોલું તો માફ કરજો, વધારે ટાઈમ થઈ ગયો. વિશેષ કંઈ નહીં કહેતા. આજ જેઠ સુદ પૂનમ સાહેબની પણ જયંતિ છે. બળદેવદાસ બાપાની પણ જયંતિ છે. ગુરુ મહારાજના ચરણોમાં ભક્તરાજ શ્રી બળદેવદાસ મહારાજ ગુરુ શ્રી સવારામ સાહેબના ચરણોમાં કોટી કોટી પ્રણામ કરું છું. અમારા ઈષ્ટદેવ શ્રી રામદેવજી મહારાજના ચરણોમાં કોટી કોટી સાષ્ટાંગ દંડવત પ્રણામ. જે કોઈ સાધુ સંતો ગુપત પ્રગટ એમના ચરણોમાં વંદન કરી આવા મહાન સૌરાષ્ટ્રના ખ્યાતનામ જે કલાકારો છે ભીખુદાનભાઈ ગઢવીને અને અન્ય જે લક્ષ્મણભાઈ બારોટ, હરસુખ મહારાજ, મનોદાન ગઢવી અને અમે બધાય, હું દિલથી આવકારું છું એમને. સાજનદા કલાકારને આવકારું છું. અને આપ બધાય જે કંઈ અહીં ઉપસ્થિત સવા ભગતની જગ્યામાં રામદેવપીર મંદિરમાં ભાવે, ભજનના ભાવે, પ્રસાદના ભાવે, દર્શનના ભાવે, કોઈ શિષ્યના નાતે અન્ય જે કંઈ ભાવધારા અહીંયા જે પધાર્યો છો આપ બધાનું સ્વાગત કરું છું. આપ સૌને મારા હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. જય સિયારામ. મારા અંતરની શુભ આશીષ. આપ સદાના માટે સુખી રહો, ખુશી રહો. ભોજનશાળાની અંદર 24 કલાક સેવા આપો છો. એમાં આજની જેઠ સુદ પૂનમની સેવા આપનાર ગામના નામની યાદી: ગાંગડ, કલ્યાણગઢ, ભવાનપુરા, સરગવાડા, બેગવા, જનસાડી, ઘોડા, મહાદેવપુરા, રૂપગઢ અને ઉત્તેડિયા. આટલા ગામના સતી સેવકોની સેવા હતી. આપ સૌને મારા વતી ખૂબ ખૂબ ધન્યવાદ.